જય હિન્દ દોસ્તો, હું જગદીશ ભટ્ટ પંકજ જોશી ક્લાસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીપીએસસીની જે હમણાં પરીક્ષા લેવાની છે, જાહેરાત ક્રમાંક 240, તો એ 240 જાહેરાતની પ્રિલિમ પરીક્ષા જે લેવાની છે એની અંદર ભારતના ઇતિહાસના જેટલા પણ પ્રશ્નો પૂછાણા છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો વધુ સમય ન બગાડતા આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રશ્ન શરૂ કરીએ. બહુ ઓછા પ્રશ્નો એટલે કે 10 થી 11 પ્રશ્નો તમને ઇતિહાસના આ વખતે પૂછાણા છે. ભારત અને ગુજરાત બંને થઈને બહુ ઓછા પ્રશ્નો આ વખતે પૂછાયેલા છે. તો આપણે બહુ ઝાઝો સમય નથી બગાડવો, સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રશ્નો આપણે શરૂ કરીએ છીએ. ચલો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી જૂનું ભાષા કુળ કયું છે? આ પ્રશ્ન છે. જો તમને એટલી ખબર હોય ને કે ભાઈ ઇન્ડો આર્યન લોકો જે છે એ સિંધુ ઘાટી સભ્યતાના લોકો પછી આવેલા છે, અને બીજું એ ખબર હોય કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો એ મૂળ દ્રવિડ લોકો હતા, તો પણ તમને આનો જવાબ આવડી જાય. કારણ કે દ્રવિડ લોકો એ પહેલા હતા, તો સ્વાભાવિક રીતે જૂનીમાં તો કઈ આવશે? તો કે દ્રવિડિયન લોકો આવશે. હવે આ દ્રવિડિયન લોકોની હાલની ભાષાઓ કઈ કઈ છે? તો કે તમિલ, તેલુગુ, મલયાલમ જે છે એ આની ભાષા છે. તો અહીંયા તમારો મિત્રો બી જવાબ આવશે. મિત્રો, આપણે જી સિરીઝનું પેપર જે છે એ સોલ્વ કરી રહ્યા છીએ. ચલો મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ આપણે જોઈ લઈએ મિત્રો કે ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિ સાથેના સંબંધ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને એમાંથી સાચા વિધાનો આપણે જણાવવાના છે. સાચા કે સાચું કયું છે એ જણાવવાનું છે. ચલો, પહેલો પ્રશ્ન છે, લોથલ, પાટણ, રોજડી અને રંગપુર જેવા સ્થળોએ થયેલા ઉત્ખનને પુષ્ટિ કરી છે કે ગુજરાત લગભગ 4000 વર્ષ પહેલા શહેરી સંસ્કૃતિનું એક ભાગ હતું. તો ડેફિનેટલી ભાઈ કે સિંધુ ઘાટી સભ્યતા શહેરી સંસ્કૃતિ છે અને ગુજરાતની અંદર પણ એના સ્થળો મળ્યા છે, તો ગુજરાત તો એનો ભાગ તો હતું જ તે. ચલો, એના પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માટીકામના સ્વરૂપો અને ખંભાતમાં મણકા બનાવવાની તકનીક સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી ઉત્ખનિત કલાકૃતિઓ સાથે સામ્યતા ધરાવે છે. ડેફિનેટલી ધરાવે છે, કારણ કે ગુજરાતમાં એનો પ્રભાવ તમને જોવા મળે છે. એટલે બીજું વિધાન પણ સાચું છે. બીજું, લોથલ એક નોંધપાત્ર દરિયાઈ વેપાર કેન્દ્ર હતું અને પુરાવા સૂચવે છે કે આ પ્રદેશમાં દરિયાઈ પ્રવૃત્તિ આજ સુધી ચાલુ છે. લોથલ એનું ઉદાહરણ તો છે જ, એટલે તમને આ ત્રીજો વિધાન પણ સાચું છે. ગુજરાતનું સિંધુ ખીણ સંસ્કૃતિનું અન્ય સ્થળ ધોળાવીરા તેના લોખંડના ઓજારો અને શસ્ત્રો માટે જાણીતું છે. બિલકુલ ખોટી વસ્તુ છે મિત્રો, કારણ કે લોખંડથી સિંધુ ઘાટી સભ્યતાના લોકો પરિચિત નહોતા, તો ધોળાવીરાના તો ક્યાંથી હોય? એટલે અહીંયા મિત્રો 1, 2 અને 3 એટલે કે એ જવાબ અહીંયા આવશે મિત્રો. 1, 2 અને 3 સાચા છે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને સાચા વિધાનો કહેવાના છે. પહેલું વિધાન કયું છે? તો કે સિંધુ ખીણના 2 પ્રાચીન સ્થળો હડપ્પા અને મોહેન્જો દડોનું ઉત્ખનન 1920માં કરવામાં આવેલું. બિલકુલ ખોટી વાત છે મિત્રો. 1921ની અંદર હડપ્પા અને 1922ની અંદર મોહેન્જો દડો છે, તો 1920 ક્યાંથી આવી ગયું ભાઈ? એટલે આ તો બધાને ખબર જ હોય. બીજું, આ શહેરોએ સંસ્કૃતિના પ્રકાશમાં લાવી જે પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાતી અને પછી વધુ સ્થળોની શોધના કારણે તેને સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સાચી વાત છે. બીજું, નામકરણ ઉપર આ પ્રશ્ન છે મિત્રો. તેના પ્રથમ સ્થળના નામ પરથી વૈકલ્પિક રીતે તેને હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પહેલું સ્થળ હડપ્પા જોવા મળ્યું અને હડપ્પા જેવા જ અન્ય નગરો પણ જોવા મળ્યા, એટલે આપણે સભ્યતાને નામ આપી દીધું હડપ્પા સભ્યતા. એટલે ત્રીજું વિધાન સાચું છે મિત્રો. તો અહીંયા તમારો જવાબ જુઓ, ભાઈ પહેલું ખોટું છે, તો ફક્ત 2 અને 3 સાચા છે, એટલે અહીંયા સી જવાબ આવશે મિત્રો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. 4 વિધાનો આપેલા છે, એમાંથી સાચા ગોતવાના છે. જો પહેલું વિધાન કયું છે? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ ભારતમાં પ્રથમ શહેરીકરણ હતું. વાત બિલકુલ સાચી છે. એના પછી ગ્રામ્યકરણ આવ્યું, એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ આવી, એના પછી પાછી શહેરી સંસ્કૃતિ આવી મહાજન પદોના સમયમાં. તો આ પ્રથમ છે, એટલે પહેલું વિધાન સાચું છે. બીજું, તેમાં સુઆયોજિત પાણી નિકાલ વ્યવસ્થા અને જાળીદાર માળખા સાથેનું, એટલે કે ઓલી ગ્રીડ સિસ્ટમ વાળી ગટર વ્યવસ્થા તમને અહીંયા જોવા મળે છે. તો સાચી વાત છે. ઉત્તમ નગર વ્યવસ્થા હતી, તો એ પણ સાચું છે. બીજું, સમાજ ચુસ્ત વંશવેલા ધરાવતું માળખું સામાજિક અસમાનતાઓ સાથે અનુસરતું હતું. ખોટું છે ભાઈ, ખોટું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જેવું વિભાજન એ વખતે કાંઈ જોવા મળતું નહીં. જોકે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રમાં કાંઈ અસમાનતા તો નહોતી, કર્મના આધારે વિભાજન થયેલું હતું. તો અહીંયા પણ આ વિધાન જે છે બિલકુલ ખોટી વસ્તુ છે કે એવું કોઈ અસમાનતાનું ચુસ્ત વિભાજન ત્યાં જોવા મળતું નથી. લગભગ ત્યાં સમાનતા હતી. ઓકે, વેપાર અને વાણિજ્યની વૃદ્ધિ સાથે ખેતી પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ હતી. બિલકુલ સાચું છે. તો અહીંયા કયા વિધાનો સાચા છે? 1, 2, 4. 1, 2, 4 કેમાં છે? તો કે સી માં છે. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ કયો આવશે મિત્રો? સી જવાબ આવશે. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. ઋગ્વેદ વિશેનો છે.
સમજો વ્યવસ્થિત રીતે, સંસ્કૃતિ ઉપર ભાર વધુ આપ્યો છે કે ઋગ્વેદ સંસ્કૃતમાં રચાયેલા છે. બિલકુલ સાચી વાત છે, ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં જ છે, એટલે પહેલું વિધાન સાચું છે. તેનું મૂળ સ્વરૂપે વાંચનને બદલે પઠન અને શ્રવણ કરવામાં આવતું હતું. એનો મતલબ એમ કે જ્યારે ઋગ્વેદની રચના થઈ ત્યારે કોઈ પુસ્તકની અંદર લખાયું નહોતું. એ એક ગુરુ જે પોતાના શિષ્યને ભણાવે, શિષ્ય પાછા પોતાના શિષ્યને ભણાવે, આવી રીતનું પઠનથી અથવા તો શ્રવણથી આ ઋગ્વેદ જે છે એ સમાજની અંદર જળવાયો અને આગળ જતાં પછી એનું લેખન કાર્ય કરવામાં આવે છે. એટલે અહીંયા તમે યાદ રાખજો મિત્રો કે ભાઈ એના મૂળ સ્વરૂપે વાંચન નહોતું, એનું મૂળ સ્વરૂપ પઠન અને શ્રવણ કરવામાં આવતું, એટલે કે એનું જોરથી એનું બોલવામાં આવતું અને પછી એને સાંભળવામાં આવતું ને એ રીતની એની સુરક્ષા થઈ હતી. ઋગ્વેદ તેની રચના સમયે લખવામાં આવ્યું હતું? ના ભાઈ, જ્યારે એની રચના થઈ ત્યારે એ લખાઈ નહોતો ગયો, લખાણો તો એ ઘણા વર્ષો પછી. એટલે આ વિધાન જે છે એ ખોટું છે મિત્રો. ઋગ્વેદમાં વિવિધ દેવી દેવતાઓની સ્તુતિ અને સ્તોત્રો મૂકવામાં આવેલા છે. 1028 સૂક્તો એની અંદર છે, તેમ બધા જાણો છો. એટલે ચોથું વિધાન સાચું છે. તો અગેન અહીંયા જવાબ કયો છે? 1, 2 અને 4 જવાબ છે. એટલે અહીંયા એ વિધાન આવશે. 1, 2 અને 4 જે છે મિત્રો સાચા પડશે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ખાલી જગ્યાએ મોતીશાહી મહેલ અથવા શાહીબાગ મહેલ બંધાયો જેના પરથી અમદાવાદમાં એક વિસ્તાર ઓળખાય છે, તો એ કોણ છે? તો કે ભાઈ આ શાહજહાં છે, તાજમહેલ વાળો. એ શાહજહાંએ તે અમદાવાદની અંદર મોતીશાહી મહેલ અથવા તો શાહીબાગનું બાંધકામ કરાવેલું છે મિત્રો. એટલે અહીંયા બી જવાબ આવશે. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની સહાય વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચું કે સાચા છે એ જણાવવાનું છે. સૌથી પહેલું વિધાન છે, પહેલો એ ઓપ્શન છે કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ડૉક્ટર B.R. આંબેડકરને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ આપેલી હતી. તો આ સાચું છે. ખોટું આપણે આમાંથી ગોતવાનું છે. ડૉક્ટર B.R. આંબેડકરે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની નાણાકીય સહાય સાથે યુએસએમાં કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો હતો. મિત્રો તમને યાદ ન હોય તો કહી દઉં, કોલંબિયા યુનિવર્સિટીની અંદર તેમણે 1927માં PhDની ડિગ્રી હાંસિલ કરી હતી. એટલે આ સાચી વાત છે, જે અમેરિકાની અંદર એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલી છે. એના પછી એટલે આ વિધાન સાચું છે. આંબેડકરને મળેલી શૈક્ષણિક સહાયથી તેમને સામાજિક ન્યાયમાં યોગદાન આપવામાં અને બંધારણના મુસદ્દાને ઘડવામાં મદદ મળી. હવે એટલું બધું ભણ્યા ગણ્યા એટલા માટે તે આપણે એવું કહી શકીએ કે આટલા અભ્યાસના કારણે અને પ્લસ આ અભ્યાસ કોના કારણે કરી શક્યા? તો કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમને શિષ્યવૃત્તિ આપી. એટલે તો આ બધી મદદના કારણે આગળ જતા તેઓ સામાજિક ન્યાયમાં ઉત્તમ કાર્ય કરી શકે છે અને બંધારણ બનાવવામાં પણ એમણે એના કારણે જ અગત્યની ભૂમિકા જે છે એ ભજવી શક્યા છે. તો એક કોઈએ મદદ કરી તો આગળ અભ્યાસ કરી શકે અને અભ્યાસ કરી શક્યા તો આ બધું કાર્ય એમણે કરી શક્યા. તો મિત્રો આ પણ સાચું છે. તો હવે ચોથું ઓપ્શન કયું આવ્યું કે ઉપરોક્ત તમામ સાચા. તો આપણે અહીંયા ડી ઓપ્શન જે છે એ જવાબ આવશે મિત્રો, ડી જવાબ આવશે. ચલો નેક્સ્ટ, મહાગુજરાતની ચળવળ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને એમાંથી સાચા ગોતવાના છે. ચલો, મહાગુજરાતની ચળવળ એ દ્વિભાષી મુંબઈ રાજ્યથી અલગ ગુજરાત રાજ્યની માંગ હતી. ડેફિનેટલી ભાઈ આ તો સાચું જ છે કે ભાઈ એટલે જ તો મહાગુજરાત આંદોલન થયું હતું કે ભાઈ મુંબઈમાંથી અમારે એક અલગ ગુજરાતી ભાષા બોલનારું ગુજરાત રાજ્ય જોઈએ છે. જોકે મહાગુજરાત એવું નામ જોતું હતું પણ પછી ગુજરાત એવું નામ મળ્યું. ચલો, ઇન્દુલાલ યાજ્ઞિક અગ્રણી નેતા હતા જેમણે ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તો સાચી જ વાત છે, ઇન્દુ ચાચા તરીકે તેઓ જાણીતા છે. એટલે બીજું વિધાન પણ સાચું છે. બીજું વિધાન સાચું છે ને તો ચોથું તો ખોટું છે. જો ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ ચળવળના મુખ્ય નેતા નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ આ સમયે હયાત નહોતા. તો પછી આ પ્રશ્ન તો અહીંયા આ ઓપ્શન તો ખોટું જ પડે. આ ચળવળને કારણે 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ અલગ રાજ્યોની રચના થઈ હતી. સાચી વાત છે. તો અહીંયા 1, 2 અને 3 સાચા છે. એટલે અહીંયા એ જવાબ આવશે મિત્રો. ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વધીએ મિત્રો. ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને એમાંથી સાચા વિધાનો શોધવાના છે. સ્વામિનારાયણ ચળવળે નૈતિક શિસ્ત, ભક્તિ તેમજ મદ્યપાન અને હિંસા જેવા સામાજિક દૂષણો દૂર કરવા પર ભાર મૂકેલો. સાચી વાત છે. તમને બીજું કાંઈ ગમે કે ન ગમે, પરંતુ આ સંપ્રદાયે નિર્વ્યસનીપણું જે સમાજની અંદર લાવ્યા અને સમાજમાં અસમાનતાઓ દૂર કરવા માટે જે પ્રયત્ન કર્યા એ તો આદરણીય તો છે જ. ગુજરાતમાં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ કરવામાં આવેલ આર્ય સમાજે વૈદિક ઉપદેશો, શુદ્ધિ તેમજ અસ્પૃશ્યતા નાબૂદીને પ્રોત્સાહન આપેલું હતું. આપણે બધા જાણીએ છીએ શુદ્ધિ ચળવળ તેમણે ચલાવેલી છે. એટલે આ જે છે એ સાચું છે. બીજું, ગુજરાતમાં પ્રાર્થના સમાજે વિધવા પુનર્લગ્ન, મહિલા શિક્ષણ અને જાતિ સમાનતાની હિમાયત કરી હતી. ડેફિનેટલી બિલકુલ સાચી વાત છે.
ડૉક્ટર BR આંબેડકર ગુજરાતમાં સ્વામિનારાયણ ચળવળના સ્થાપક હતા. ખોટી વાત છે, એમણે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો. સ્વામિનારાયણ ચળવળના એ કોઈ સ્થાપક નહોતા. એટલે અહીંયા 1, 2 અને 3 આવે એટલે કે એ ઓપ્શન જે છે એ આપણો જવાબ બને છે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ મિત્રો આપણે. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ વિશે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે. હવે અહીંયા તમને એ પહેલું વિધાન કયું આપ્યું છે, આપણે આમાંથી સાચા વિધાનો શોધવાના છે મિત્રો, એ ધ્યાન આપવાનું. ચલો પહેલું વિધાન છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને એની બાજુનું કેનેડામાં સ્થપાયેલી ગદર પાર્ટીનો હેતુ ભારતમાં બ્રિટિશ શાસનને ઉઠલાવી દેવાનો હતો. ભાઈ હેતુ તો બરોબર છે કે ગદર પાર્ટીની સ્થાપના શેના માટે થઈ, તો કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે થઈ. પણ કઈ જગ્યાએ સ્થાપના થઈ હતી, તો કે સૌપ્રથમ સ્થાપના તો એની યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી, પછી એની શાખાઓ કેનેડાની અંદર સ્થપાણી હતી. એટલે આ વિધાન જે છે એ સાચું છે મિત્રો. બીજો વિધાન છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના ચાવીરૂપ સદસ્યો હતા, એટલે કે મુખ્ય સદસ્યો હતા કે જેણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. તો આ વિધાન પણ સાચું છે, એમાં કોઈ બે મત છે નહીં. સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન નેશનલ આર્મીનું નેતૃત્વ સંભાળ્યું એ પહેલા અગાઉ રાસબિહારી બોઝે તેમને સંગઠિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તો આપણે બધા જાણીએ છીએ કે ડાયરેક્ટલી સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નહોતી કરી નાખી, એની પહેલા રાસબિહારી બોઝ એમનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. તો આ વિધાન પણ સાચું છે મિત્રો. બીજું ચોથું વિધાન છે મહાત્મા ગાંધી અસહકારની ચળવળ સાથે સંકળાયેલા રહ્યા હતા, જેણે અંગ્રેજ શાસન સામે અહિંસક પ્રતિકાર પર ભાર મૂક્યો હતો. તો આ વિધાન પણ સાચું છે. ગાંધીજીની નીતિ તો અહિંસક નીતિ હતી. તો આ વિધાન પણ સાચું છે. એટલે 1, 2, 3 અને 4 ચારે 4 સાચા છે. એટલે અહીંયા ડી જવાબ આવશે મિત્રો. તો મિત્રો જેટલા પણ અગત્યના પ્રશ્નો ઇતિહાસની અંદર પૂછાણા આપણને જીપીએસસી ક્લાસ 1, 2ની પરીક્ષામાં, એ બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરી લીધા છે. આશા રાખું તમને અમારું સોલ્યુશન જે છે એ માફક આવ્યું હશે, કારણ કે અમુક લોકો હોય એવા કે એને વિવાદ હોય તો ડેફિનેટલી કોમેન્ટમાં અમને જણાવજો. અમે કાંઈ ભૂલ ખોટા હશું તો સુધારી લેશું, પરંતુ લગભગ અહીંયા કોઈ એવો પ્રશ્ન વિવાદાસ્પદ આવ્યો હોય એવું નથી, સિવાય કે તમે કદાચ ગદર પાર્ટીમાં પ્રશ્ન ઊભો કરો તો વસ્તુ અલગ છે. પણ એમાં મેં તમને વાત કરી સ્થાપના યુનાઇટેડ સ્ટેટ્સમાં અને પછી એની એક બ્રાન્ચ જે છે કેનેડામાં પણ સ્થપાણી હતી. તો એ વિધાનને આપણે સાચું તો ગણવાનું છે. તો મિત્રો આ હતા આપણા ઇતિહાસના અગત્યના પ્રશ્નો જેનું સોલ્યુશન આપણે જોઈ લીધું. આભાર મિત્રો.